આ તરફ વાપીને પણ મહાનગરપાલિકા બનાવવામાં આવી છે। વાપીના લોકોએ ખુશી વ્યક્ત કરી છે। ગુજરાત સરકારે આજે બજેટ જાહેર કર્યું છે ત્યારે 8 જેટલી નગરપાલિકાઓ જે છે તેને નગરપાલિકામાંથી મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવે છે। ત્યારે આપણી સાથે નગરપાલિકાના ઉપપ્રમુખ અને સભ્યો હાજર છે, તેમની પાસે જાણીએ કે આ મહાનગરપાલિકા બનવાથી વાપીનો કેવી રીતનો વિકાસ થશે અને વાપી હવે કઈ દિશા તરફ જશે। હવે ભાઈ આપ જણાવો કે વાપી નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બની રહી છે, કેટલો ઉત્સાહ છે લોકોમાં? ખૂબ જ ઉત્સાહ છે। તમે જોઈ રહ્યા છો કે જરાક જાણ થઈ એટલે બધેથી અભિનંદન અને વર્ષા થઈ ગઈ છે। એટલે આજના તબક્કે ખાસ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ કનુભાઈ દેસાઈ, આપણા નાણામંત્રી અને CR પાટીલ સાહેબ અને એમની ટીમનો અમે વાપી ચૂંટાયેલા બોડી તરફથી અને સંગઠન તરફથી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ, વાપીની આમ જનતા વતી। અને જે વાપીનો વિકાસ છે સર્વાંગી વિકાસ થશે। જે રીતે અત્યારે આપણે સુરત જોવો છે, સુરતનો વિકાસ તમે કેવો જોવો છો, એ જ રીતે હવે વાપીનો વિકાસ થશે। આજુબાજુના ગામડાઓમાં જે વિકાસની થોડીક જણા જે બાકી હતી, થોડો વિકાસ, એ વિકાસને પણ વેગ મળશે અને સ્વચ્છતા, રસ્તા, ગટર, પાણી, લાઇટ, આ બધી સુવિધા ચારે કોરથી સુવિધાનો એકદમ ચોખ્ખી સુવિધા બધાને મળશે। અને એ સુવિધા મળવા માટે મહાનગરપાલિકા આ વિસ્તારને બનાવવું જરૂર હતું અને કેટલા વખતની માંગને ગુજરાત સરકાર દ્વારા જે માંગવામાં આવી છે, આજે બજેટમાં જાહેરાત કરવામાં આવી છે, એ બદલ ગુજરાત સરકારનો આભાર। વાપી નગરપાલિકાની સેન્સેક્સ 2011 પ્રમાણે 1,65,000ની વસ્તી હતી। ત્યાર પછીની ગણતરી થઈ નથી, એટલે અત્યારે અંદાજિત 3 લાખની વસ્તી હશે અને આજુબાજુના 7 ગામડા ચણોદ, નામદા, ચંડોળ, છીરી, છડવાડા, સલવાવ, બલીઠાને અંદર ભેરવવાથી, ચણોદને અંદર ભેરવવાથી વાપી ક્રાઇટેરિયા જે છે મહાનગરપાલિકામાં સંપૂર્ણ રીતે ફૂલફિલ થાય છે। અને એટલે આ મહાનગરપાલિકા બનવાથી કમિશનર લેવલનું એક ઓફિસ આવશે, જેથી એના ત્વરિત નિર્ણય થઈ શકશે અને આજુબાજુના ગામડાઓમાં માળખાકીય સુવિધા જે અત્યારે નથી, સ્વચ્છતા હોય, પાણી હોય, ગટર હોય, રોડ હોય, લાઇટ હોય, એ બધી સુવિધાઓ મળશે ને એમની સુખાકારી થશે। આમાં જોઈએ તો આપણે વિકાસ તો થતો જ છે ને થવાનો જ છે, પણ મહાનગરપાલિકા થવાથી આજુબાજુના ગામડાઓ સામેલ થશે અને વિસ્તાર વધશે। વિસ્તાર વધવાથી ને બધાને જે સુખાકારી મળશે એ વધારે મળશે। નગરપાલિકા તરફથી મહાનગરપાલિકા બને તો જે પ્રશાસનમાં પારદર્શિતા છે હજુ વધુ આવશે અને વાપીના રહેવાસી તરીકે મને એ બાબતની સૌથી વધુ ખુશી છે। હું એક સામાન્ય નાગરિક છું, કોઈ બોર્ડ કે કોઈ બોડીનો ચૂંટાયેલો સભ્ય નથી। મહાનગરપાલિકા બનવાથી વાપીના પ્રજાજન તરીકે હું સૌથી વધુ ખુશ છું। લાઇટ, રોડ, પાણીની સુવિધા જે ઓછી છે એ વધુ મળશે, સારી એવી સુવિધા મળશે। તો એમ કહી શકાય કે વાપીને જે નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બન્યા બાદ અહીંની તમામ જનતા, ચૂંટાયેલા સભ્યો અને નાગરિકજનોને ખૂબ જ ઉત્સાહનો માહોલ છે અને આ મહાનગરપાલિકા બનતા આવનાર દિવસોમાં વાપીનો હજી પણ વિકાસ થશે તેવી લોકોને અપેક્ષા છે। નિલેશ જોશી, ઝી મીડિયા, વાપી।